પવિત્ર દિવસે આપણા બ્રહ્મલીન સંત શિરોમણી સદારામ બાપુ આપણા ધર્મગુરુ કે જેના ચરણોમાં શીશ ઝુકાવીને આપણે સૌએ સદારામ બાપુના દર્શન કર્યા. જગ્યાના મહંત સંત શિરોમણી દાસ બાપા, ભૂપતજી, સૌ દ્રષ્ટિગણ, પુરમસિંહજી, વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સમાજને ક્રાંતિકારી કાર્યો કરવામાં, સમાજને વ્યસનમાંથી મુક્ત રાખવામાં, સમાજના શિક્ષણમાં જેનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ભલે બાપા આપણી વચ્ચે ના હોય, સદારામ બાપા, પણ આજે પણ કોઈક કામ કરવાનું હોય ત્યારે આપણે બધા સદારામ બાપુનો ફોટો મૂકીને સારા કામની શરૂઆત કરીએ છીએ. આ પ્રણાલિકા આપણી રહી છે ત્યારે સદારામ બાપા પણ શરીરથી ભલે આપણા વચ્ચે ના રહ્યા હોય, પણ આત્માથી, આશીર્વાદથી એ કાયમી ઠાકોર સમાજ વચ્ચે છે બાપા. અને એમનું નામ લઈને કામ ચાલુ કરજો. ક્યારેય તમે પીછે હટ નહીં કરો અને કોઈ પણ કાર્યની અંદર તમને સફળતા મળશે. બાપાનું જીવન એક સંત તરીકેનું જેના સુવર્ણાક્ષર ઇતિહાસમાં નામ લખાઈ ગયું. આપણે ઘણા બધા જે બેઠા છે જેને ઘરે બાપાના પગલા થયા છે, એ પરિવારની ભાવના જોજો, એ પરિવારનો હંપ જોજો, એ પરિવાર ઉપર ભગવાનની અને બાપાની કૃપા હશે. ત્યારે સમગ્ર સમાજને, તમામ સમાજોના સંત હતા. ઠાકોર સમાજમાં જન્મ લીધો હતો, પણ બાપા સર્વ સમાજના આશીર્વાદ રૂપ એક મહાન સંત હતા. અને જેમણે આપણને પ્રણાલિકા આપી છે કે બધાને આદર આપો, પ્રેમ આપો, સ્નેહ આપો, લાગણી આપો, મારું તારું છોડો. મારી જિંદગીની અંદર અનેક સંતોના સાનિધ્યમાં મેં પ્રવચનો સાંભળ્યા છે, એમની સાથેનો મારો ધાર્મિક નાતો રહ્યો છે. પણ સદારામ બાપુ, એ તમે બધા વડીલો છો એ તો ખબર, પણ નાની પેઢીને પણ ખબર હશે કે બાપા એટલા પરોપકારી હતા કે આખી જિંદગી એમણે સાદગીથી સમાજની સેવા કરી. ક્યાંક આમંત્રણ આપે, કોઈ પ્રસંગ હોય, કોઈ સત્સંગમાં જવાનું હોય, તો બાપાએ કદી એવું નથી કીધું સામે જેણે એમને આમંત્રણ આપ્યું હોય ને કે મને ગાડી લઈને લેવા આવજો. જ્યાં સુધી એ પોતે બીજા સાધનમાં જઈ શકતા હતા એટલી વાર બાપા પ્રાઇવેટ સાધનમાં બેસીને પણ એના ઘર સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરતા. આ એમની સાદગી હતી. જો એમને ગાડીઓનો ઠઠારો કરવો હોત, જહો જલાલી કરવી હોત તો કરી શકતા હતા, પણ એક સંત તરીકેનું જીવન કેવું હોય એ પ્રેરણા સમગ્ર સંત સમાજને સદારામ બાપાએ આપી છે. અને સંત સમાજને એ પ્રેરણા આપી છે ત્યારે એમની અંતિમ નિધિમાં એ બાપા બ્રહ્મલીન થયા ત્યારે મારી બધાની આ જગ્યા ઉપર હાજરી હતી કે એમનું લાંબુ આયુષ્ય રહ્યું. એમના લાખો અનુયાયીઓ છે, આવડો મોટો સમાજ છે, પણ એ પોતે એટલા નિસ્વાર્થી હતા, એટલા પરોપકારી કાર્યમાં એ અગ્રેસિવ હતા કે એમણે કદી પોતાના માટે એક રૂપિયાની પણ ક્યારે બચત નથી કરીને એમની અંતિમ વિધિમાં એમના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. આવો એક જિંદગી, એક મહાન સંત તરીકે જ્યારે આપણા સમાજમાં એમને અવતાર લીધો ત્યારે આપણી સૌની ફરજ થાય છે કે આપણે સદારામ બાપાની રાહે ચાલીએ. જે સદારામ બાપા જે કાર્યો કરતા હતા એ જ કાર્યો આપણે સૌ સમાજમાં કરીએ. ભગવાન કૃષ્ણ કનૈયા ખુદ સદારામ બાપુની હાથે હતા અને એમને મેં કહ્યું એમ ભલા માટે ખૂબ મોટો પરિશ્રમ કર્યો હતો. એ પરિશ્રમને આપણે એણે ના જવા દઈએ કે નાના મોટા વ્યસન હોય ને આજે આપણે આ હૈયે ઉભેલા એટલા માણસો, હજારો માણસો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સદારામ બાપુને ગુરુ માનીએ છીએ. તો જેટલા પણ દર્શન કરવા આવ્યા હોય
એ કોઈક નાના મોટું વ્યસન હોય તો આજે આ ટોટાણામાં અહીંયા નાખીને જાજો કે બાપા ગુરુની